ચલો વિડીયો માટે રેડી. સર ઇન્ડોર્સ જ છે તો સનસ્ક્રીનની શું જરૂર? સમજાવું. આપને એવું લાગે છે કે આપણે ઇન્ડોર છે તો આપણે સનસ્ક્રીનની બિલકુલ જરૂરિયાત નથી હોતી. એવું નથી. ઇન્ડોરમાં પણ 3-4 વસ્તુ એવી છે કે જેની રીતે રેડિયેશન્સ થાય છે, કે લાઇટ્સ છે, યુવી રેઝ છે, ગ્લાસમાંથી પણ આવતા હોય છે. અને સૌથી મોટી વસ્તુ છે તમારા ડિવાઇસીસ, તમારો મોબાઈલ, લેપટોપ છે, આની અંદરથી બ્લુ લાઇટ આવે છે. તો આ ઇરેડિયેશન પણ તમને ડેમેજ કરે છે, તમારા ફેસમાં ટેનિંગ પણ આપે છે, પિગમેન્ટેશન પણ આપે છે, ફાઇન લાઇન્સ પણ આપે છે, અને લીધે ઓલ ઓવર ચહેરો ડલ પણ થઈ જતું હોય છે. જો તમે પણ આની જેમ રેગ્યુલરલી રીલ્સ છે આખો દિવસ જોતા હો, સ્ક્રોલ કરતા હોય, તો તમારે સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. જો તમારો ફેસ ડલ હોય, પિગમેન્ટેશન હોય, ટેનિંગ હોય, ફાઇન લાઇન્સ હોય અને તમારો સ્કિનનો લુક તમને ના ગમતો હોય તો કોમેન્ટ કરો સનસ્ક્રીન. અમે તમને સનસ્ક્રીન વિશે પણ માહિતી આપશું અને કયું સનસ્ક્રીન લગાવવું જોઈએ એનું નેમ પણ તમને આપીશું. સર તમે આ વાળી રીલ જોઈ?